હેલો ફ્રેન્ડ્સ, આપણે આજે પ્યાર, વિશ્વાસ અને સાથની વાત કરીએ તો આજના લાઈફમાં તમે શું કહેશો કે પ્યાર એટલે ખાલી પ્યાર જ થોડો હોય છે, એના સાથે રિસ્પોન્સિબિલિટી પણ એટલી જ આવે છે કે પ્યારથી જ બધું કામ થઈ જતું હોય એવું તો આજની લાઈફમાં છે નહીં. પ્યાર જ છે, ના પણ નહીં, પણ પ્યાર સાથે એ વ્યક્તિને સાચવવું બી છે. કોઈ બી પરિસ્થિતિ આવે તો આપણે એને સાચવવા વાસ્તે ઊભા રહેવાનું છે. એ વ્યક્તિના ઉપર એટલો વિશ્વાસ મૂકવાનો છે, જે સૌથી મુશ્કેલ કામ છે ને કરવું પડે છે. ત્યારે જઈને પ્યાર પૂરો થાય છે. એની બધી જ એવી ખામીઓ તમે અપનાવો છો ત્યારે જઈને એ પ્યાર સફળ થાય છે. ખાલી પ્યાર કરી લેવાથી પ્યાર નથી થતો, એને સમજવું પણ પડે છે. એના કેટલા ગેરફાયદા બી હોય છે ને કેટલા ફાયદા પણ હોય છે. તો તમે ખાલી પ્યાર કરવા વાસ્તે પ્યાર ના કરતા, એને નિભાવવા વાસ્તે પણ પ્યાર કરજો કે લાઈફમાં કોઈ બી પરિસ્થિતિ આવે તો એ વ્યક્તિ સાથે હું ઊભી રહું. એ વ્યક્તિના ઉપર હું એટલો ટ્રસ્ટ બતાવું કે એ વ્યક્તિ આગળ વધી શકે એની લાઈફમાં. તો પ્યાર ખૂબસૂરત અહેસાસ છે, પણ એના સાથે જિમ્મેદારી પણ એટલી જ આવે છે. સાથ પણ એટલો જ આપવો પડે છે. એવું નથી થતું કે ચલો પ્યાર કરી લીધો તો મેં તો પ્યાર જ કરું છું ને, પ્યાર પરથી બધું ચાલી જશે, પણ એવું નથી હોતું. સાથે જિમ્મેદારી પણ હોય છે, ટ્રસ્ટ પણ હોય છે અને ઘણી બધી તકલીફો પણ હોય છે. તો એના સાથે તમે પ્યાર કરો છો, તમે એની જ્યારે ખાતરી આપો છો કે હું બધામાં તમારા સાથે ઊભી રહીશ, એ પછી કોઈ પણ સ્થિતિ હશે ત્યારે જ એને પ્યાર મુકમ્મલ બને છે.